મોરબીના ખાખરાડા ગામે વેકેશન માણવા ગયેલા યુવાન દુકાને અન્ય લોકોની સાથે બેઠો હતો. યુવાન પર બંદૂકની ભડાકો કરવાનો પ્રયાસ કર્યો, જો કે બંદૂક ફૂટી ન હતી, જેથી તે શખ્સે છરીના આડેધડ ઘા ઝીકીને યુવાનની હત્યા કરી છે. જે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોરબીના ખાખરાડા ગામે રહેતા જગદીશ સામત કારોત્રાને સાગર ઉર્ફે મુલુ આયદાનાભાઈ ડાંગરમાં રહેવાસી ખાખરાવાડાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે મોટો દીકરો કિશન જગદીશ કારોત્રા રાજકોટ ખાતે બીએડનો અભ્યાસ કરતો. તેની સાથે જીપીએસસીની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો હતો. જ્યારે કિશન વેકેશન કરવા ઘરે ખાખરાડા ગામે ગયો ત્યારે આરોપીને તે છત્તીવાણા વાસા જમણા અને ખભાના ભાગે જમણા હાથે પોચાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા માર્યા, જેથી ઈજા પામેલ કિશનને સારવાર માટે ખસેડાયો, જ્યાં તેનું મોત થયું, જેથી હત્યાનો ગુનો નોંધાયો છે. જે દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચારેલે તેઓની ટીમ દ્વારા આરોપીને પકડી માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી. જે ગુનામાં આરોપી મૂળુ ઉર્ફે સાગર આદાન ડાંગરને નાની વાવડી મોરબી ખાતેથી ધરપકડ કરી છે. ગઈ તારીખ 30/4/2025ના રોજ ખાખરાડા ગામે એક ખૂનનો બનાવ પામેલ હતો. જે સંદર્ભે મરણજના કિશનભાઈના પિતાજીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો જાહેર થવા પામેલ હતો. જે બનાવના કામે તે વખતે બનાવ સ્થળેથી લોહીવાળી છરી તથા 2 જીવતા કારતૂસ મળી આવેલ હતા અને આ કામે નજરના સાહેબોની નિવેદન નોંધના આધારે આ કામે બનાવને અંજામ આપનાર સાગર ઉર્ફે મુળુભાઈ આયદાનભાઈ ડાંગર રહે ખાખરાડા હાલ રહે વાવડી ગામ મોરબી નાઓ હોવાનું ખુલવા પામેલ હતું. જેની તપાસના કામે અલગ અલગ ટીમોના અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ હતા. જે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને અમદાવાદ ગીતાનંદન બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં આવેલ છે અને તેને અમદાવાદથી મોરબી ખાતે લાવી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે આરોપીના લોહીવાળા કપડા તપાસના કામે કબજે કરવામાં આવેલ છે. એ દરમિયાન અગાઉ આરોપી બનાવને અંજામ આપીને જે કિયા ગાડીમાં ભાગી ગયેલા હતા એ ગાડી પણ માળિયા હાઈવે પર આવેલ હોટલમાંથી કબજે કરવામાં આવેલ છે. જે ગાડીમાં લોહીના નિશાન મળી આવેલ છે તેમજ અન્ય 2 જીવતા કારતૂસ પણ મળી આવેલ છે. જે તમામ ચીજવસ્તુઓ એફએસએલની હાજરીમાં કબજે કરવામાં આવેલ છે. હાલ આરોપીના 5 દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે 14/5/25 સુધીના રિમાન્ડ આપેલ છે. જે રિમાન્ડ દરમિયાન અન્ય એક જે હથિયાર આરોપીએ દેશી તલંચાનો ઉપયોગ કર્યો હતો તે હથિયાર કબજે કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ બનાવ બનવા પાછળનું કારણ હાલની તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે ભાઈ 6 મહિના પહેલા જે મરણજના અને આરોપી વચ્ચે ખાખરાડા ગામે મોટરસાઇકલનો અકસ્માત થયેલો છે. તે વખતે ઝઘડો બોલાચાલી થયેલ હતા અને એનો ખાર રાખી અને આરોપીએ આ સમગ્ર ઘટનાને અંજામ આપેલો હોવાનું ખુલ્લો પડે છે. બીજા કોઈ ગુનાનો ઇતિહાસ ધરાવે કે હાલમાં ગુનાહિત ઇતિહાસ નહીં હોવાનું જણાઈ આવે છે. દેવ સનાડિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી.